હેલો મિત્રો, નમસ્કાર. મિસ્ટર તબેલાવાલા. મિત્રો, ઘણા બધા મિત્રોની સાથે વાતચીત થાય છે, એમાં કમેન્ટમાં અથવા તો પર્સનલ મેસેજમાં ઘણા બધા વ્યક્તિઓના એક પ્રોબ્લેમ છે કે સાહેબ લેણું થઈ ગયું છે, હવે કરજામાંથી કેમ નીકળવું. પછી ઘણા બધા વ્યક્તિ એમ કહે છે કે એક ભૂલ થઈ ગઈ પણ હવે બીજી વખત ભૂલ નહીં થાય, પણ હવે આમાંથી કેમ બહાર આવવું. તો બધા મિત્રો માટે ખાસ એક આજનો આ મેસેજ કે જો કહેવત છે કે લેણું મરદ માથે હોય, આનો પાછો એવો પણ મતલબ નથી કે તમે મરદ બનવા માટે લેણા કરે જાઓ. આનો સીધો મતલબ જો સમજો તો એવો છે કે એક હોંસલો દેવાની વાત કે મરદ બન, બીવાનું નહીં. કારણ કે આવું જીવનની અંદર થયા જ કરતું હોય, અને જ્યારે કોઈ વ્યક્તિ માથે લેણું થઈ જાય, હિંમત હારીને બેસી જાય, ઘરમાં પડ્યો રહે, એવું ન થાય એના માટેની આ કહેવત છે કે લેણું મરદ માથે હોય. બાકી જો તમે ધંધામાં ગુમાવ્યા છે ને, તો મારી વાત આ તમે એક આમ કહેવાય ને મક્કમતા સાથે મુઠ્ઠી બાંધી લેજો કે જો તમે ધંધામાં ગુમાવ્યા છે તો એને ડબલ થઈને પાછું આવવું પડશે, જો તમારી સાચી મહેનત હશે તો. બાકી ખોટી રીતે ગુમાવ્યા છે આ વાત એના માટે નહોતી. બાકી જીવનની અંદર ચડાવ ઉતાર કોને નથી આવતા? હરેક વ્યક્તિને જીવનમાં કંઈક ને કંઈક નાના મોટી સમસ્યાઓ હોય જ છે. આ ધરતી પર તમે આવ્યા છો તો એવો કોઈ પણ વ્યક્તિ તમને જોવા નહીં મળે કે જેની સાથે તકલીફ નથી. હા, એક વાત છે કે સમય સંજોગ પ્રમાણે હરેક વ્યક્તિની માથા દીઠ જે કાંઈ પણ સમસ્યાઓ હોય છે ને અલગ અલગ હશે, કોઈની એક સરખી સમસ્યા જોવા નહીં મળે. બાકી સમસ્યાઓની સાથે રહેવું એ જ જીવન છે, અને એ જ વસ્તુ સાબિત કરે છે કે તમે જીવો છો. બાકી મુર્દા થઈ ગયા બાદ કોઈ સમસ્યા નથી, એને ઊભું પણ થવું નથી હાથે. એને ઊભું કરવા માટે 4 વ્યક્તિઓ સામેથી આવે છે કે અમે તમને ઉઠાવીએ. બાકી તમારી સાથે સમસ્યા છે, મતલબ તમે જીવો છો.